એમાં એમ થયું હતું પાછું પોલીસ સ્ટેશન માં મમ્મીને બોલવાનું ન બોલવાનું બોલ્યો હતા કે નહીં, હા એટલે પછી મારે પછી આ વધારે પડતું કરવું પડ્યું ઈ કોણ બોલ્યું હતું? એમ. એ પ્રવીણભાઈ. તમારા મમ્મીને બોલ્યા હતા? હા, અને મને પાસે એમ કે કાંઈ વાંધો નહીં, તારે મારી ઉપર કરવત કરી નાખી કે હા કાલ સવારે પછી તારી ઉપર 10 કેસ થાહે પછી તું જોઈ જાય. મેં કીધું તો હવે એમ કે એ બધું વોટ્સઅપમાં રાજુ કાકા ગ્રુપ બનાવ્યા રાખે ને પછી મારા ભાઈને એડ કર્યા રાખે છે ને હા ઈ મેં તો જોયા, ઈ તમારા વિરુદ્ધમાં મેસેજ મૂક્યા હતા ઈ બધાય. હા એવું બધું કર્યા રાખે. આપણે કોઈ એવું પ્રકાર ઓલું નહીં, પણ એમ ઓલું કરે મારું યાદ પાડવા કે હવે એના કોઈ ભાઈઓ એને બોલાવે નહીં ને આમ ને તેમ ને એવું કેમ બધું કે એમ. તમને હમણાં થોડા દિવસ પહેલા પાલીતાણાના સેંજલિયા ગામમાં જે બનાવ બન્યો હતો અને એમાં જે લોકો આરોપીઓ પાસેથી 15,000 રૂપિયા લઈ આવ્યા હતા, અત્યારે તમે જે ઓડિયો ક્લિપ થોડી સાંભળી ને, એ બિપિનભાઈ કે જેની સાથે આ માથાકૂટ થઈ હતી ને જેને માર મારવામાં આવ્યો હતો, એ વ્યક્તિ હતા. અને કહેવાનું એ થાય છે કે જ્યારે આવા લોકોને પોતાના ઉપર આવે ને કે હવે અમે સમાજમાં ખુલ્લા પડશું કે લોકો અમને ઓળખી ગયા છે, ત્યારે એ કાં તો ફરિયાદીને ધમકાવવાના કાંડ કરે અને કાં પછી એના વિરુદ્ધમાં ખોટા મેસેજો વાયરલ કરવાનું કામ કરે. અને જો કે એ થયા છે. આપણી પાસે આ એક અરજી છે કમલેશભાઈ ગોહિલની, જે આ બિપિનભાઈના ભાઈ છે. એણે ટાઉન પોલીસ સ્ટેશન પાલીતાણામાં આ પ્રકારની કંઈક અરજી આપી છે, આપણે વાંચીએ. સોશિયલ મીડિયામાં મારા અને મારા પરિવારના ખોટા મેસેજ બનાવી બદનામ કરવા બાબત. જય ભારત સાથ જણાવવાનું કે તારીખ 12/4/24 રોજ મારા ભાઈ બિપિનભાઈને પોપડા વિસ્તારમાં ક્ષત્રિય સમાજના યુવાન સાથે મારામારીની ઘટના બનેલી, જે સંદર્ભમાં સદવિચાર હોસ્પિટલ ખાતે રાજુભાઈ ભાયાભાઈ ગોહિલ આવેલા અને અમોને સમાધાન માટે લાલચ આપી તેમજ ધાક ધમકીથી સમાધાન માટે મજબૂર કર્યા. આ ઘટના બાદ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં અમોએ ફરિયાદ દાખલ કરાવેલ. આ દરમિયાન આ સમાધાન કરવા માટે રાજુભાઈ ગોહિલ અને પ્રવીણભાઈ બારુ આ બંને વ્યક્તિ એ આરોપી પાસેથી 15,000 રૂપિયા લીધેલ હોય, જેવો ફોન મારા ફોનમાં આરોપીના ભાઈ જયદીપસિંહનો આવેલો. આનાથી મને જાણ થઈ કે સાબિતી થઈ, જેથી મારા ભાઈ અને અમે એક વિડીયો બનાવેલ. એમની સાથે એક વિડીયો અને લખાણ કરી કે આ બંને વ્યક્તિથી દલિત સમાજના લોકોએ સાવચેત રહેવું. આવી પોસ્ટ અને વાયરલ કરેલ, જેથી સમાજના અન્ય લોકો આના ભોગ ના બને તે માટે આ પોસ્ટ અને વાયરલ કરેલ સંદર્ભમાં આ રાજુભાઈ ગોહિલ દલિત સેનાના નામે મારા અને મારા કુટુંબના વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં ના ગ્રુપમાં અનેક પ્રકારના ખોટા મેસેજ બનાવી અમને દબાવવા માટેના પ્રયાસ કરે છે. આથી આઈટી એક્ટ મુજબ સાયબર સેલ ભાવનગર અને પાલીતાણા પોલીસ આની યોગ્ય તપાસ કરી ગુનો દાખલ કરવા આપ સાહેબને નમ્ર વિનંતી છે. તો એક તો પેલા આરોપી પાસેથી પૈસા લઈ લેવા, પછી જે પીડિત પરિવાર હોય એના વિરુદ્ધમાં ખોટા મેસેજો નાખી અને એને બદનામ કરવા. આવા આપણા દલાલોના કામ છે. આ અરજી એ લોકોએ પોલીસમાં આપી છે અને એક મેસેજ પણ વાયરલ થયો છે કે અમે સેંજળિયાના તમામ ગોહિલ સમાજના લોકો સાથે છીએ. અને અત્યારે તમે જે ઓડિયો ક્લિપ સાંભળી એનો આખો ઓડિયો હું મૂકું છું. એ બિપિનભાઈ કે જેની સાથે આ ઘટના બની છે, ઘટના બન્યા બાદ આ લોકોએ આવી અને શું ચર્ચા કરીને શું થયું એ તમામ આ ઓડિયોમાં એ વાત કરી રહ્યા છે. સાંભળો અને આવા દલાલોથી ચેતીને રહ્યો. હેલો. હેલો જી વસંતભાઈ, જી એ પાલીતાણાથી બોલું બિપિનભાઈ. બોલો ને બિપિનભાઈ.
કાંઈ નહીં, થેન્ક યુ. મેં તો વિડીયો યુટ્યુબ માં તમે મારો મૂક્યો તો મેં જોયું તું, આજે મેં જોયો. હા, એ તમારા વિડીયો તો ભાઈ હવે બહુ વધારે પડતું ઓલું કર્યું છે. હજી ઓલા લોકો પાછળ જ પડતા, એમ કોઈક ફોન કરે ને તો કે ઈ વાત ખોટી છે, પૈસા લીધા જ નથી. એ ભાઈ ના મેં ફોન વાત મેં હમણાં યુટ્યુબ માં વિડીયો જોતો હતો ને તમારો, તો મેં કીધું તમારો નંબર હતો, મેં ભાઈ ને ફોન તો કરું. મેં હમણાં થેન્ક મારા એક યુ. મિત્રએ ફોન કર્યો હતો રાજુભાઈ ને, હા એને મને રેકોર્ડિંગ મોકલ્યું. રાજુભાઈ એવું જ કહે છે કે ભાઈ બધી પાયા વિહોણી વાત છે, કાંઈ ખોટી વાત છે. નહીં, એ તો એવું જયારે હું પેલો કેસ કરવા ગયો કે નહીં, હા તો એ ન્યાય એ રાજુભાઈ ને મારા કાકા, એમ કાકા થાય, કુટુંબી ભાઈ છે. હા તો એને આવ્યા તે કે એમ તમારા ભાઈ જે મારથી મોટો છે ને કમલેશભાઈ કરીને, એને હા ફોન લાવવા માંડ્યા, તેમ તો કેવા માંડ્યા ભાઈ ન કરે ને આમ ને તેમ ને. હા એ જે થઈ ગયું થઈ ગયું. એમ તો પ્રવીણભાઈ પાસે એમ કે મને આમાં જ કાઢો, મેં કે એ કરી ગયા, એ બધા રાજુભાઈ લઈ ગયા એમ. પણ એમને આપણે સમાજને આપણે એમ ગણ્યું કે કાકા છે ને એ લોકો મારા માટે હરખું કરી દે, હું એમ વિચારવા પડ્યો હતો. મારા આરોર આવું કરી ગયા એમ. એ જ આપણે વિચારવાનું જોઈએ ને કે જો આપણા થઈને આપણને આ કરતા હોય હા તો એમ સમાજનું મેં તો હું નહીં વિશ્વાસ, કરતા હોય. તો મેં વિશ્વાસ આવ્યો મને, એટલે મેં એમ થયું બધું મારા પછી બહુ બધું આમાં મેં કીધું હેરાન થવું હોય ને એ બધું થાય જ. મેં કીધું હાલો, મેં કીધું હા આમાં વાળા મેં કીધું આપણને ખર્ચો આપી દે, મારે મેં કીધું હું ઓલું હું થવું એમ. એટલે અત્યારે ઓલા મારા એક મિત્રએ ફોન કર્યો તો એને કહે કે તમે ફરિયાદી હારે વાત કરી લ્યો એક. ત્યાં તો એ કરે જ છે એવું, નહીં નવા ગ્રુપ બનાવવાનું તો ઓલો પછી ભાઈ એમાં. કે ફરિયાદી નંબર આપો, તો કે મારી પાસે નથી. હવે તમે એના ભત્રીજા થતા હોય તો તમારો નંબર તો હોય ને પાસે. તો ત્યાં સુધી તો પેલા બહુ મારા ભાઈ ને ફોન કર્યા નકરા ફોન કરતા કે બેટા કઈ અત્યારે હોસ્પિટલમાં છો ને ક્યાં છો ને હું થયું ને લઉં બધું કરી નાખ્યું ને આમ ને તેમ એમ તો બહુ ફોન કર્યા ને હવે અત્યારે ન જ કરે. નંબર નથી એમ કહીશ. હવે વે ગયો. હા અત્યાર હવે સુધી તો હાચવીને રાખતા હતા. અને ઓલા પ્રવીણભાઈ શું કહે છે? પ્રવીણભાઈ સાલું પેલા હતું ને તો એ ધમકી મારતા કે આમ કેમ કરી નાખી તેમ કરી નાખી, તું આય પાલતા તને ખબર પડે. મેં કીધું કઈ એટલે કોને વાંધો નહીં. તમને કહેતા હતા? હા એમ એટલે શરૂઆતમાં જે આપડે વિડીયો પહેલો મેં એક બીજો ચડાવ્યો હતો, ભાઈ ની બધા હા ચડાવ્યો હતો ને ફર્સ્ટ ટાઈમ તે કાંઈ વાંધો નહીં, હું આમ કરી નાખીને તેમ કરીને. એમાં એમ થયું હતું પોલીસ સ્ટેશન મારા મમ્મી ને બોલવાનું ન બોલવાનું બોલ્યો હતા કે નહીં, હા એટલે પછી મારે પછી આ વધારે પડતું કરવું પડ્યું કોણ બોલ્યું હતું? એમ. એ પ્રવીણભાઈ. તમારા મમ્મીને બોલ્યા હતા? હા, અને મને પાસે એમ કે કાંઈ વાંધો નહીં, અત્યારે મારી ઉપર કરવત કરી નાખી કે હા કાલ સવારે પછી તારી ઉપર 10 કેસ થાહે, પછી તું જોઈ જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ મારે સરસ. હું હતું ઓલા પણ મારે લખાણ લેવડાવવાનું હતું. હા એટલે પછી આપણે સ્ટેશન તો કઈ બોલાય નહીં એમ. હા હા ભાઈ હા ભાઈ હા ભાઈ એમ ખાલી એમ કર્યા રાખ્યા હતા. હવે અત્યારે શું કહીશ? અત્યારે તો હવે એમ કે એ બધું વોટ્સઅપમાં રાજુ કાકા ગ્રુપ બનાવ્યા રાખે ને પછી મારા ભાઈને એડ કર્યા રાખે છે. હા એ મેં તો જોયા, એ તમારા વિરુદ્ધમાં મેસેજ મૂક્યા હતા એ બધા. હા એવું બધું કર્યા રાખે. આપણે કોઈ પ્રકાર ઓલું નહીં, પણ એમ ઓલું કરે મારે યાદ પાડવા કે હવે એના કોઈ ભાઈઓ એને બોલાવે નહીં ને આમ ને તેમ ને એવું કેમ બધું કે એમ તમને કોણ બોલાવે શીખ્યો? કીધું ને મેં તમારા કીધું. બધા મને આ વિડીયો મૂક્યા પછી કેટલાય બધાના ફોન આવ્યા. એને બધાએ મને કીધું કોણ કેટલામાં છે, કોણે ક્યાંથી રૂપિયા લીધા છે, કેવી રીતે લીધા છે. બરાબર ને? હજી લાડકી મારે ના તો થાય તો હજી આપણે એને બનાવીને મૂકશું તમ તારે. હા, કેમ કે એનો જેને મને માર્યો કે નહીં ઓલા ભાઈએ, હા એના ભાઈ બીજો છે નાનો છે એનાથી, એનો તરત મારો ફોન આવ્યો હતો પેલો. પછી મેં કોઈ દી ઉપાડ્યા નથી. એમ તો એના ઘણા ફોન આવી ગયા હા મારા, પણ હું ઉપાડતો નહીં. એમ તો આપણે શું વાત કરવી કઈ એમ. હમ ઠીક કે ભાઈ કે પૈસા કે આખો દી લબડ્યા કે બેન, પછી મેં કે એને આપી દીધા કે મને એમ થયું કે એના કાકા છે કે કામ ન કરે તમારું એમ. હા આ એ લોકો હાસુ માનતા નથી ને હવે મારું બધું હેઠું પાડવાનું કરે, કાંઈ વાંધો નહીં. તમ તારે ભલે કેસ મારો બોધો કરાવવાનું કરે, સમજ્યા કાંઈ તમે. કાંઈ બધું નહીં થાય ભાઈ, જલસા કરો. જે સાચું છે ને હમ ઈ સમાજની સામે આવ્યું જ છે ને સમાજ રહ્યો ને હરીશો છે, એને ખબર જ હા છે કોણે શું કર્યું. બરાબર? અને હમ આપણે છે ને તમ તારે જે સાચું હોય છે ને ઈ સમાજની ભાઈ સામે એમને મુકતા જ રહેવું. આમાં મારે મોટા ભાઈ મારે એમ બતાવવું એટલે કે બીજા મારે આજે મારે આવું બનાવ બની ગયો, કાલે સવારે બીજા કોઈ વ્યક્તિ થાય નહીં ને, આપણે એવું આપણ એવું કરવાનું છે. આપણ અત્યારે આપણે બે વાત કરી ને, હા બરાબર? હું હમણાં મૂકી કે ભાઈ મને ફરિયાદીનો ફોન આવ્યો હતો ને એને કીધું કે મારી યારે હું બનાવ બન્યો હતો. અમુકના એક તો સમાજના થઈ અને પાછા સમાજના લોકોને જઈને ધમકીઓ આપે છે કે હું આમ કરી નાખીને હા, તે તેમ કરી મને નાખી. મને એમ જ મને પેલા વાત એમ જ કરી હતી. મને કે ભાઈ જો કાલે સવારે પછી કે તારે કામ આવવું, હા તારા ભાઈઓ ને આવવું, હગાવાલામાં જવું, એમ પેલા એવી બધી પેલા એને ફોન લાવવાની વાત કરી, પછી ધમકાવવાની વાત કરી. એમ કે આવી રીતે થાય તો પછી કાલે હા વળી તું કામ જા તો પછી હામા વાળા આમ કરે ને તેમ કરે ને એમ હમ મગજ મારું ઓલું કરી નાખ્યું હતું એમ. ના કાંઈ વાંધો નહીં, જે કર્યું એ આપણે આમે મારે તો જો જેવું હોય ને એવું સમાજની હા એ વચ્ચે તો સર મૂકવું એ કે તો મને મારે ખબર. ના ના મેં હમણાં વિડીયો તમારો જોયા, કલાક દોઢ કલાક જોતો તો મેં હા, વિડીયો જોયા કે ને પછી એમાં નંબર તમારો હતો તો મેં કીધું મોટા ભાઈને ફોન કાંઈ કરું વાંધો એમ. નહીં. સારું થયું ભાઈ તમે ફોન કર્યો. મને થામુકનું
લોકોને દેખાડવા થાય કે જો હા હકીકત કઈક નહીં, આવી છે. ના સાચી વાત. તમે એમાં પછી એમાં નામ વિડીયો બોલો ભરતભાઈ એમ, એટલે મેં કીધું ભરતભાઈ નહીં મારું હતું, બિપિનભાઈ નહીં મારા ભાઈ છે હા હા. મારાથી મોટા, ભરતભાઈ એટલે જે એ તો ઓલા મને બોલતા ખ્યાલ હતા છે, ને. પણ એમાં એવું છે કે વાત મેં જયારે ફોન કર્યો ત્યારે ભાઈ ભરતભાઈ જ વાત થઈ ને મારે. હા હા, એ ભરતભાઈ મારથી મોટા, પછી એક મોટા ભાઈ હા કમલેશભાઈ. હા, એટલે પછી મેં એનું નામ જ લીધું. કાંઈ હા વાંધો હા નહીં, હું આ વિડીયો પાછો બનાવીને મૂકીશ, બરાબર? અને હા તમારો વાંધો નંબર મૂકી, કાંઈ જેથી વાંધો નહીં. સમાજના ઘણા બધા લોકોને તમને ફોન આવશે એટલે તમારે એને હકીકત કહેવાની હું થયું હતું ઈ, બરાબર? હા નહીં, એ તો સાચું છે, એ સત્ય છે, એ સત્ય જ કહેવાનું છે ને, આપણે ક્યાંક કોઈને ઓલું કરવું છે. વાંધો નહીં, વાંધો નહીં હો બિપિનભાઈ. અને મારું તો મોટા ભાઈ એક જ વાત કહેવાની છે કે હા આજ મારી હારે આવું થયું ને, કાલે હવે બીજા મારો કોઈ હા, એટલે જ આપણે મારા મૂકવું છે કે સમાજના બીજા લોકો આને મારા ઓળખે, સમાજને હારે આવું ન થવું જોઈએ. આ એમ બીજા લોકો આને ઓળખે ને ખબર પડે કે આને ભેગા રખાય કે ન રખાય. કેમ કે હું મોટેથી બોલી બોલીને તો કેટલા જણને કહીએ કે આ મારી હારે જે હમ રહેતા હોય એને એમ, પછી ક્યારેક સારા મોડા કામમાં ગયો હોય તો એ લોકોને કહું. બાકી હા આ સોશિયલ મીડિયા ઉપર જોઈ તો બધા જોવાના જ છે. હા, તો ઈ તમારો જે મેસેજ છે ને હું મારા દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. સારું રેડી? સારું ભાઈ, અને થેન્ક મારા યુ. હવે લાયક ક્યારેય પણ કામ હોય ને મને ફોન કરજો. હા ભાઈ, હા ઓકે. સારું.